brought to you by V-Guard, a product by Sensodyne and Vimal. We are Zubal. તો મતદારોના મિજાજમાં આજે વાત અમદાવાદની જાગૃત મહિલાઓ સાથે કરી, જેઓ સરકારની ખૂબી અને ખામી બંનેને સારી રીતે જણાવે છે. અમદાવાદના રસ્તાઓની સ્થિતિથી લઈ શાકભાજીના ભાવ, આ તમામ મુદ્દે જાણો મહિલાઓનો મત. જુઓ મતદારોનો મિજાજ અમદાવાદથી. કેસરિયાથી મન જોગી થયું રે, દિલ ઝૂમે જુઓ મત મસ્ત થયું રે. કેસરિયાથી મન જોગી થયું રે. હર પળ મનાવો કેસરી તહેવાર. વિમલ, બોલો જુબાન કેસરી. કોઈ પણ દેશને જોડી રાખવું ખૂબ જ મહત્વનું છે, અને જ્યારે જોડવાની વાત હોય ત્યારે સિલાઈ મશીનથી એક કંઈ સારું એક્ઝામ્પલ કોઈ ના હોઈ શકે. સિલાઈ મશીન એવું કામ કરે છે કે એ બે કાપડને જોડે છે. કોઈ વ્યક્તિને જોડવાની વાત હોય કે પછી દેશને જોડવાની વાત હોય, પરંતુ જ્યારે જોડાવું એ શબ્દ આવે છે ત્યારે વિકાસની વાત આવે છે. ત્યારે આજે કેટલી બહેનો અમારી સાથે જોડાઈ ગઈ છે કે જેઓ અહીંયા આ સિલાઈ મશીન કેવી રીતે ચલાવવું એ શીખી રહ્યા છે. એ બહેનો પાસેથી જાણવું છે કે એમના માટે નેતા કેવા હોવા જોઈએ, કેવા નેતા એમને જોઈએ છે કે જે પોતાના દેશને જોડીને રાખે, પોતાના ગુજરાતને જોડીને રાખે અને એક વિકાસની રાહ પર તમામને લઈ જાય. બહેનો મારી સાથે જોડાયેલા છે, એમની સાથે વાત કરીએ. લોકસભાનું ઇલેક્શન છે, હવે તબક્કાવાર શરૂઆત થઈ ગઈ છે. ગુજરાતમાં 7 મેના રોજ છે ઇલેક્શન. મતદાન કરવા માટે જવાના ને? હા, ચોક્કસ. તમને શું લાગે છે, કેવા નેતા હોવા જોઈએ તમારા મતે? અત્યારે ગુજરાત કેવું તમને લાગે છે? અત્યારે તો છે તો સારું, પ્રોગ્રેસ સારી છે, વિકાસ સારો છે, બરાબર. બટ એક જરૂરી છે એજ્યુકેશન માટે. અત્યારે શિક્ષણ બહુ જ મોંઘું થઈ ગયું છે, એટલે એના માટે થોડુંક વિચારવાની જરૂર છે કે આપણે પહેલાં કેવું હતું કે આપણે 1 થી 3, 4, 12 સુધી ગમે તેટલું ભણીએ, પણ બધાના જે ચોપડા હોય એ એક સરખા હોય, બરાબર. અત્યારે બધી સ્કૂલોમાં કોમ્પિટિશન બહુ થઈ ગયું છે, એટલે બાળકોમાં પણ એનો થોડોક પ્રોબ્લેમ થઈ રહ્યો છે. એટલે ભણતર એ તો પાયો છે, અને જો એ પાયો જેટલો મોંઘો થઈ જશે તો લોકોનો વિકાસ કેવી રીતે થશે, આગળ કેવી રીતે વધશે? તમને શું લાગે છે ઇલેક્શનને લઈને? તમારા મતે નેતા કેવા હોવા જોઈએ? અત્યારે ગુજરાતની સ્થિતિ તમે કેવી રીતે જુઓ છો? તમને કોઈ ક્યારે ઘરમાં એવી સમસ્યાઓ લાગે કે તમને એવું થાય કે ના યાર આ સરકાર બીજી બદલે તો હવે સારું છે? ક્યારે એવું મનમાં વિચાર આવ્યો છે? ના, પરિવર્તન તો જરૂરી છે, પણ સરકાર સારું કામ આપે છે, એમનું કામ ખરેખર સારું છે, બરાબર. થોડું ઘણું રોજગારી, મોંઘવારી જે વધતી જાય છે તો એને સામાન્ય વર્ગની વ્યક્તિ પહોંચી ના વળે, એટલે દરેકે ઘરના દરેક સભ્યે કમાવાનો પ્રયત્ન કરવો પડે તો જ સારી રીતે ઘર ચાલી શકે. સરકાર જાહેરાત કરી દે છે, પહોંચતી નથી હોતી. તમને શું લાગે છે? હા, એટલે ઘણી એવી યોજનાઓ છે, આયુષ્માન કાર્ડ છે, અમૃત કાર્ડ છે, એ બેનિફિટ છે, પણ એમાં ઉંમરલાયકને તે બનાવવા માટે બી બહુ ધક્કા ખાવા પડે છે. મારા જ પેરેન્ટ્સ છે, મારા જ રિલેટિવ્સ છે કે બહુ બધી વાર ધક્કા ખાવા પડ્યા છે કે ત્યારે માંડ કાર્ડ મળે છે. કાર્ડ મળ્યા પછી તમને પ્રોફિટ ને કેમ કે બેનિફિટ મળે છે, પણ એ કાર્ડ માટે બી બહુ ધક્કા ખાવા પડે છે. એટલે ઉંમરલાયક માટે એવું રાખો કે તેમને ઘરે આવીને થોડીક ફેસિલિટી કે નજીકમાં થોડીક ફેસિલિટી મળે. અને એક બીજું કે જે જીવન જરૂરી વસ્તુ છે કે દાળ, ચોખા, તેલ, આવી વસ્તુઓ માટે બહુ જ મોંઘું થઈ ગયું છે. સામાન્ય વર્ગને ખીચડી બી ખાવી હોય છે ને તો બી અત્યારે વિચાર જ કરવો પડે છે. એટલે યોજનાઓ મળી રહી છે, વિકાસ થઈ રહ્યો છે, પરંતુ ક્યાંક મોંઘવારી છે એ સૌથી મોટો પ્રશ્ન બધાને લાગી રહ્યો છે. તમે શું માનો છો? હા, એકચ્યુઅલીમાં આપણી સરકાર પ્રોગ્રેસ તો બહુ જ કરી ગઈ. જ્યારે હું કોલેજમાં હતી ત્યારે તો રસ્તા ને બધું બહુ જ ખરાબ હતું, જેથી અમારે ચાલીને ફરીને બહુ દૂર દૂર જવું પડતું હતું. પણ અત્યારે રસ્તા બાબતે પછી બસની સુવિધા બી વધારી છે, બસ બી ઘણી બધી વધારી દીધી છે, રૂટ બી વધારે કરી દીધા છે. પછી એકચ્યુઅલીમાં અત્યારે મેટ્રો આવી તો ટાઈમનો તો બહુ જ સારો ઉપયોગ થાય છે, એમ કે ટાઈમ વધારે ખરાબ નથી થતો, જવામાં પહોંચી શકે એવી રીતના BRTS બસ બી ઘણી બધી સરકારે વધારી છે. એ બાબતે તો બધી સારી પ્રોગ્રેસ કરે. રસ્તા બી જ્યાં ડેવલપ કરવાની જરૂર હતી એ પછી બ્રિજ બી નવા બનાવ્યા તો જવા આવવામાં બહુ ઓછો ટાઈમ બગડે છે. એ બાબતે તો સારું કર્યું છે બધું. એટલે છેલ્લા 10 વર્ષથી એક જ સરકાર રહી છે. તમને શું લાગે છે કે 10 વર્ષમાં કેટલા પરિવર્તન આવ્યા છે? 10 વર્ષમાં ઘણા બધા પરિવર્તન આવ્યા છે. મોંઘવારી નો ડાઉટ વધી છે, પણ આજકાલ જોઈએ તો ડેવલપમેન્ટ પણ આ સરકાર ઘણું બધું સારું કર્યું છે. જેમ કે મેટ્રો છે તો બહુ જ ઓછા ટાઈમની અંદર તમને AC વાળી ફેસિલિટી આપે છે અને પૈસા પણ વ્યાજબી છે.
તો એવી ઘણી બધી યોજના છે જે મને ગમી. બિલકુલ, એટલે ડેવલપમેન્ટની તમે વાત કરો છો, ગુજરાતમાં ડેવલપમેન્ટ હશે પરંતુ ઘરમાં જ તમારી પાસે એટલા પૈસા નથી કે તમે શાકભાજી સારી ખાઈ શકો, તમે સારી વસ્તુ અફોર્ડ કરી શકો, સારું એજ્યુકેશન લઈ શકો, તો પછી તમે કેવી રીતે તમારા નેતાની પસંદગી કરશો? બિલકુલ બેન, હું ગામડામાંથી જ આવું છું પોતે. અત્યારે ખેડૂતોની હાલત તો બહુ કપોડી બની ગઈ છે, કારણ કે એમને લોકોને ભાવ તો શું ખેતી કરવી બી મુશ્કેલ પડી ગઈ છે, કારણ કે જે રીતે સ્થિતિ એવી થઈ છે કે ડોલર વધતો જાય છે, એમ યુવાનો મારા ગામડાના તો બધા વિદેશ જ પસંદ કરવા માંડ્યા છે. એ લોકોના ઉપર બહુ પ્રેશર રહ્યું છે કે વિદેશ જ જાઓ એમ. ઘરમાંથી માતા પિતા અત્યારે એકલા થઈ ગયા છે, એનો 2 છોકરા હોય 1 છોકરો હોય, બધા વિદેશ જતા રહ્યા છે. એટલે આ સરકાર તો પરિવર્તન આ માટે તો લાવવું જરૂરી જ છે. 10 વર્ષથી 15 વર્ષથી જે ચાલે ડેવલપ થયું છે, પણ ગામડાઓના જે અત્યારે હાલ વિદેશ જાય છે એમાં તો બહુ અમારા ગામડાઓ તો ખાલી જ થઈ ગયા છે અને ખેતીની તો હાલત બહુ કપોડી થઈ ગઈ છે. જો હું ખેતી રીતે વાત કરું તો એમાં તો કોંગ્રેસ સરકાર હતી એ વખતે ખેતીની સ્થિતિ સારી હતી, ભલે અત્યારે એજ્યુકેશન બી સારું મળી છે. અહીંયા હું પોતે બસમાં આવું છું તો એમાં ભાવ બધું સારું છે, પણ જે ખાવાની વસ્તુઓ છે એ બહુ મોંઘી થઈ ગઈ છે અત્યારે. કોઈ મતલબ સામાન્ય માણસ તો એને અફોર્ડ બી ના કરી શકે એમ. અને ઇંગ્લિશ મીડિયમનું તો એટલો ક્રેઝ વધી ગયો છે કે માણસ મરી જઈને પોતાના છોકરાઓને ઇંગ્લિશ મીડિયમમાં આમ મૂકવાની કોશિશ કરે છે, પણ લોકોને એવું નહીં કે આપણા પોતાની હિન્દી ભાષા ગુજરાતી ભાષામાં એજ્યુકેશન. કોઈ અમારા ગામમાં પોતે તો બહુ જ એવું થઈ ગયું છે કે સિટી કરતાંય બી ઇંગ્લિશનું ક્રેઝ, કારણ કે છોકરું જેવું જન્મે એવું એ લોકોને એવું જ હોય છે કે અમે ઇંગ્લિશ ભણાવીને ડાયરેક્ટ વિદેશ જ મોકલી દઈએ, કારણ કે ડોલર અત્યારે બહુ જ વધે છે. આ તો બહુ મોટો મુદ્દો છે અને આટલું બધું દેશ બહાર એક્સપોર્ટ કરે ઇમ્પોર્ટ કરે તો ખબર નથી પડતી કે પૈસા આટલા બધા દેશના જાય છે ક્યાં. આ મોટો મુદ્દો રહે અને આ યુવાનોમાં બી જાગૃતતા આવે કે કંઈ દેશનો વિકાસ કરો, આપણો પોતાનો હાથ હોવો જોઈએ. નેતાઓ તો એમની રમતો અંદર રમવાના જ છે, પણ આપણું બી કંઈક આપણા દેશ પ્રત્યે ફરજ બને છે કે આપણે બી, એ લોકો કરે છે જે કરવાનું હોય, પણ એમના માણસો જે હોય એ લોકો અંદર કરતા હોય, ઓફિસરો ને બધા, તો આ ડેવલપ બધું થતું રહે છે. પણ અત્યારે સરકાર ભાજપની એવું લાગે છે કે પૈસાવાળાઓની વધારે સરકાર છે. એકદમ એવું દેખાય છે કે પૈસાવાળાઓની જેટલી સુવિધા મળે એટલી આપણને લોકોને તો બી નથી મળતી. ખાવાનું બહુ મોંઘું થઈ ગયું છે એમ. સામાન્ય માણસમાં ખાલી મિડલ ક્લાસની તકલીફ છે, કંઈ અપર ક્લાસની તકલીફ નથી કે લોઅર ક્લાસની તકલીફ નથી. લોઅર ક્લાસને એટલી બધી ફેસિલિટીઝ આપવામાં આવે છે, ફ્રીમાં રાશન આપે છે. એટલે ફ્રીમાં રાશન આપે ને તો અમારે ત્યાં જે કામવાળા આવે ને એ શું કહે છે, અમે આવીએ કે ના આવીએ અમને ખાવાનું તો મળવાનું જ છે. એમાં એ લોકોને તકલીફ નથી, અપર ક્લાસને તકલીફ નથી. જે મોંઘવારી નડી છે ને એ મિડલ ક્લાસને જ નડી છે. વિકાસથી વોટ ના અપાય, વિકાસથી પેટ નથી ભરાતું, પેટ જમવાથી જ ભરાય છે. આપે પણ સાંભળ્યું કે વિકાસથી પેટ નથી ભરાતું, પેટ જમવાથી જ ભરાતું હોય છે. એટલે વિકાસ ઘણો થયો છે અને એને ગુજરાતની તમામ જે જનતા છે એ વખાણી રહી છે, પરંતુ સાથે સાથે મોંઘવારી હોય, એજ્યુકેશન હોય કે પછી ખેડૂતોની વાત આવતી હોય ત્યારે સરકાર છે એ ક્યાંક એમના તરફથી કચાશ રહી જતી હોય એવું અહીંથી આ મહિલાઓ તરફથી જાણવા મળ્યું છે. મનીષ ત્રિવેદી સાથે હું જિજ્ઞાસા, TV9 અમદાવાદ. By Vega, completed by Sensodyne and Vimal. Bravo, Zabaki.